લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને વડોદરા શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાના કારણે તમામ પક્ષોના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 5 માટે તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ, કેશુભાઈ જેઠવા અને મનોજભાઈ શાહને ટિકિટ ફાળવવામાં આવી છે। અંતિમ દિવસે તમામ ઉમેદવારો ભવ્ય રેલી સ્વરૂપે પોતાના વોર્ડ વિસ્તારમાંથી ઉમેદવારી ફોર્મ ભરવાના સ્થળે પહોંચ્યા હતા અને સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું। રેલી દરમિયાન ભારે જનસમર્થન જોવા મળ્યું હતું। મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉમેદવારોને ટેકો આપવા જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જીવંત બની ગયો હતો। આગામી 26મી એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે 28મી એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે। ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને કાર્યકરોમાં પણ જીતનો ઉમંગ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે।